વાક્યના અંતે જ મૂકો બનતા સુધી. Vegetables are bought by them from the market. જો આપણે એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીશું. આ બધું તમે લખતા રહેજો બેટા, જે પૂછાય છે. 30 એક્ઝામ્પલ. He always does his homework regularly. તે હંમેશા તેનું લેસન નિયમિત કરે છે. હવે તે શું નિયમિત કરે છે એમ આપણે એને પ્રશ્ન પૂછીએ તો આપણને તરત જ જવાબ મળશે કર્મ, તેનું લેસન. તો his homework લખો કર્મ તરીકે. પછી is એ મારો ઉપયોગ કરવાનો છે, પણ his homework કહીને અન્ય શબ્દ આપીશું આવે છે તો આપણે અહીં મૂકી દો. his homework અંતે મૂકો, ચલો પાછળ મૂકી. his homework is, પછી આપણે always મૂકી તો બેટર રહેશે. બાકી અન્ય શબ્દ ગમે ત્યાં મુકાય છે વાક્યમાં. his homework is always, અહીંયા do નું ભૂતપૂર્વ શું થાય છે? done. do, did, done. His homework is always done by, અહીંયા he નું કર્મ તરીકે શું થઈ ગયું બેટા? him. અને રેગ્યુલરલી પણ અન્ય શબ્દ છે, એને પણ આપણે અંતમાં મૂકી દો. ચોથું એક્ઝામ્પલ લઈએ આપણે. My teacher teaches maths very nicely. મારા ટીચર ગણિત ખૂબ જ સારી રીતે ભણાવે છે. તો મારા ટીચર શું ભણાવે છે? તો આન્સરનો શું આવશે બેટા? મેથ્સ. આનું પેસિવ વોઇસ કરો તો શું લાગશે? મેથ્સ. એક વચન છે, વિષયનું નામ છે મેથ્સ ઇઝ, પછી ભૂતપૂર્વ શું થયું? ટીચરનું taught. Maths is taught by my teacher very nice. ખૂબ જ સારી રીતે ભણાવે છે. મતલબ ગણિત મારા ટીચર દ્વારા ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે. આ આપણે 4 એક્ઝામ્પલ શીખ્યા નકાર વાક્યના. તો ભાઈ કેવી રીતે થાય છે? આ ચારે વાક્યોમાં બીજી વસ્તુ નોંધ કરતા રહેજો. અહીંયા he કરતા છે, એકવચન કરતા છે એટલે do ને શું લાગ્યું છે? es વાળું. my teacher એકવચન કરતા છે એટલે teach ને શું લાગ્યું છે? es વાળું. ટૂંકમાં he she it હોય ત્યારે ક્રિયાપદને હકાર વાક્યમાં એક્ટિવ વોઇસમાં es કેસ પ્રત્યય લાગે છે. પેસિવ વોઇસમાં is એ હાર વત્તા શું લાગે છે? વૃત્તગત લાગે છે. આટલું તમને ખ્યાલ આવી. હવે હું તમને 5 વાક્યો વધારે 5 વાક્યો તમને હોમવર્કમાં કરવા આપું છું અને પછી આપણે નકાર વાક્ય જોઈશું. કાં તો પહેલા આપણે નકાર વાક્ય જોઈ હોમવર્ક હું તમને WhatsApp પર મોકલી દઈશ તમારા નંબર પર. હવે નકાર વાક્ય જોઈએ તો સૌથી પહેલા નકાર વાક્યની રચના જોઈએ કે નકાર વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે બને છે. તો નકાર વાક્ય જોઈએ તો સૌથી પહેલા અહીંયા કરતા આવે છે, પછી do અથવા તમારે does લગાવવાનું છે. નકાર વાક્ય છે એટલે નોટ નો અવફરજિયાતપણું છે. do કે does વપરાય ત્યારે કોઈ પણ ક્રિયા કરતા હોય ક્રિયાપદ હંમેશા V1 લાગે છે એટલે ઋણરૂપ લાગે છે, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. આ જ વાક્યને આપણે પેસિવ વોઇસ કરીએ ત્યારે હંમેશા કર્મ આગળ લેવાનું રહેશે. do અને does વાક્યમાંથી દૂર થઈ જશે. એના સ્થાને is એમ કે are લાગશે. નોટ ફરજિયાત છે, પ્લસ V3 પ્લસ by અને પ્લસ કરતા અને પ્લસ અન્ય શબ્દ. આ તમારી નકાર વાક્યની રચના છે. હવે તમને એક પ્રશ્ન થશે કે do અને does બે ઓપ્શન છે, તો આમાં do ક્યારે યુઝ કરવો અને does ક્યારે યુઝ કરવો? તો તમે જોશો કે do ક્રિયાપદ છે, અહીંયા પણ do છે, અહીંયા પણ do છે, પણ અહીંયા do માં ક્રિયાપદને es લાગે છે. તો મેં આગળ જેમ તમને નિયમ સમજાવ્યો કે he she it કરતા હોય ત્યારે ક્રિયાપદને es કે s પ્રત્યે સાદા વર્તના કાળમાં આપણે લગાવીએ છીએ. એ જ
અહીં તમારે ઈ યુઝ કરવાનો છે. જ્યારે હી શી ઈટ કરતા હોય કે કોઈ પણ એક વચ્ચે નામ હોય ત્યારે તમારે ડઝ નોટ લગાવવાનું છે, અને આઈ અને બહુવચન કરતા હોય ત્યારે તમારે ડુ નોટ યુઝ કરવાનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અને જે રીતે હકાર વાક્ય હતા ઇઝેમાર વત્તા V3 હતું, અહીંયા ફક્ત ફરક શું પડે છે કે તમારે વધારાનું નોટ આવી જાય છે. આટલું તમને ખ્યાલ આવી જશે મિત્રો. હવે આપણે આના એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે પહેલું એક્ઝામ્પલ લઈ લઈએ. My brother do not like movies. My brother do not like movies. My brother એક વચન છે, સોરી, એટલે does not વપરાશે. My brother does not like movies. મારા ભાઈને પિક્ચરો ગમતા નથી. તો શું નથી ગમતું એને? શુંથી પ્રશ્ન પૂછીએ આપણે તરત તરણ મળે છે. શું નથી ગમતું એને? કે મૂવીઝ ગમતા નથી. તો આપણે પેસિવ વોઇસ કરીશું ત્યારે શું લખીશું આગળ? મૂવીઝ. મૂવીઝ બહુવચન છે એટલે ઈઝ એમ આરમાંથી શું આવશે બેટા? આ. નોટ તો લગાવવાનું છે, V3 કરવાનું છે. તો V3 સારું થશે ક્રિયા. તો અહીં ક્રિયા કઈ છે જોવાની. તો લાઈક ની ભૂતગૃહ શું થશે બેટા? લાઈક. Movies are not liked by my brother. બીજું, Ramesh does not drink Coca-Cola. રમેશ કોકા-કોલા પીતો નથી. શું નથી પીતો એ? કોકા-કોલા. તો આનો આપણે પેસિવ વોઇસ કરીશું. સૌથી પહેલા આપણે કર્મ લઈશું. તો કોકા-કોલા ઇઝ. કોકા-કોલા કર્મ, પછી ઇઝેમાંથી કોઈ પણ એક યુઝ કરો તો ઇઝ આવશે કારણ કે કોકા-કોલા એક વચન છે. નોટ તમારે લગાવવાનું છે. પછી શું આવે છે તમારું? V3. V3 શું છે? ક્રિયાપદ તમારું ડ્રિંક છે એટલે ડ્રિંકનું પૃથ્થોદન શું થશે બેટા? ડ્રિંક, ડ્રાઇંક, ડ્રંક. ડ્રંક આવશે. પછી બાય લખો અને નામ છે એટલે નામમાં ક્યારેય પણ ફેરફાર થાય નહીં. એટલે કોકા-કોલા ઇઝ નોટ ડ્રંક બાય રમેશ. હવે આપણે ત્રીજું વાક્ય શીખીશું. વાક્ય લઈએ આપણે કોઈ પણ, દાખલા તરીકે હી લઈએ, they લઈએ. They do not spoil their time. તેઓ તેમનો સમય વેડફતા નથી કે ખરાબ કરતા નથી કે બગાડ કરતા નથી. તો શેનો બગાડ કરતા નથી? તેમના સમય. their time એક વચન છે એટલે શું લઈશું આપણે? is not spoiled by them. કર્મ ઇઝેમાં નોટ V3 by અને કરતા. કર્મ ઇઝેમાં નોટ V3 by અને કરતા. આ રીતે તમારે રચના મુજબ વાક્યની ગોઠવણી કરી દેશો તો વાક્ય ખોટું પડવાનો ચાન્સ ઓછા રહેશે. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો my sister does not pluck flowers from the garden. મારી બહેન બગીચામાંથી ફૂલો તોડતી નથી. તો શું નથી તોડતી? તો ફ્લાવર્સ. હવે તમે ધ્યાન રાખજો, માય સિસ્ટર એક વચન છે એટલે શું લગાવ્યું છે? ડઝ. તે બહુવચન છે એટલે શું લગાવ્યું છે? ડુ નોટ. આનું પણ ખાસ ધ્યાન રાખતા જજો. શું નથી તોડતી? ફૂલો એટલે ફ્લાવર્સ આવશે સૌથી પહેલા કર્મ તરીકે. પછી ઈ સે મારમાંથી કોઈ પણ એક લગાવવું છે એટલે ફ્લાવર્સ આર આવશે.
નોટ તો રચના મુજબ લગાવવાનું છે. આર નોટ પ્લગનું પ્લગડ થશે, પછી બાય આવશે, પછી માય સિસ્ટર કરતા છે તો માય સિસ્ટરનું માય સિસ્ટર જ રહેશે, અને અન્ય શબ્દો વાક્યના અંતે જ મૂકવાનું રાખો. ફ્રોમ ધ ગાર્ડન. પાંચમું વાક્ય અને છેલ્લું વાક્ય લઈ આપણે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો માય ફાધર does not scold me. મારા પપ્પા મને ઠપકો આપતા નથી. તો કોને ઠપકો આપતા નથી? મને. એટલે મી નું એક્ટિવ વોઇસ માં શું થાય બેટા? આઈ. આઈ સાથે હંમેશા શું વપરાય? એમ વપરાય. એટલે આઈ એમ નોટ scolded by my father. રચના મુજબ જવાનું તમારે પહેલા કર્મ કરો, પછી ઇઝ એ માર મૂકો, પછી નોટ તો મૂકવાનું છે, પછી V3 સ્કોલ્ડ નું શું થશે? સ્કોલ્ડેડ, પછી બાય, અને પછી કર્તા તરીકે શું લાવ્યું છે? માય ફાધર. આજે આપણે આ લેક્ચરમાં સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યો અને નકાર વાક્યો કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં કરવા તે શીખ્યા. આનું હોમવર્ક હું તમને WhatsApp માં મોકલી દઈશ. આગળના લેક્ચરમાં આપણે આ જ કાળના પ્રશ્ન વાક્યો શીખીશું. કારણ કે વિડીયો બહુ મોટો કરવો નથી, તો પ્રશ્ન વાક્યો પર આપણે અત્યારે સાંકળી ગયા છે. પણ જેટલો નાનો વિડીયો હોય તમને જોવામાં થોડી મજા આવશે, કંટાળો આવશે નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી તમને આગળના લેક્ચરની નોટિફિકેશનો મળતી રહે. ઓકે, થેન્ક યુ. સ્ટે સેફ, સ્ટે હોમ. ઓકે.